ભુજની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ તેમજ અન્ય કામકાજ અર્થે આવતા નાગરિકો પાયાની સુવિધાઓના અભાવે ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ગાંધીધામથી આવેલા અરજદાર રમેશ ગુરબાણીએ તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલું એકમાત્ર શૌચાલય અત્યંત બિસ્માર અને ગંદકીથી ખદબદતી હાલતમાં છે. શૌચાલયના દરવાજા તૂટેલા છે અને અસહ્ય દુર્ગંધને કારણે તેનો ઉપયોગ કરવો અશક્ય બની ગયો છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં કામકાજ અર્થે આવતા હોવા છતાં પૂરતી સંખ્યામાં શૌચાલયની વ્યવસ્થા નથી. આ બાબતે જ્યારે જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે નાગરિકોને સંતોષકારક ઉત્તર આપવાને બદલે ઉદ્ધતાઈનું વર્તન કરવામાં આવ્યું અને આક્ષેપો પણ થયા છે. અરજદારોની માંગ છે કે જાહેર જનતાના સ્વાસ્થ્ય અને સુવિધાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તાકીદે નવા શૌચાલયનું નિર્માણ કરવામાં આવે અને હાલની દુર્દશામાં સુધારો કરવામાં આવે તેવી માંગ કરી છે. મોટી પોસ્ટ ઓફિસ છે, જે મેઇન પોસ્ટ ઓફિસ છે, ત્યાં પાછળ જે છે બાથરૂમ જે સગવડ છે એકદમ સાવ તમે જોઈ કોઈ પણ માણસ અંદર જઈ નહીં શકે એવી હાલત છે. એક જ બાથરૂમ છે, દરવાજાનો ઠેકાણો નથી, બાથરૂમ સાફ નથી. તમે એવી ગંદકી આવે છે કે આટલા બધા પબ્લિક ત્યાં આવે છે પાસપોર્ટ કઢાવવા માટે કે પોસ્ટ ઓફિસ માટે આવે છે. અમે હાલત જોઈને તમે કોઈને બાથરૂમ આવે પણ એવી હાલત છે. તો મહેરબાની કરીને આ લોકો પર કંઈ એક્શન કરીને તમે બાથરૂમ કંઈ સારો બનાવી આપો તો પબ્લિકને સગવડ થાય. કે બાથરૂમની હાલત એકદમ બદતમીજ હાલત, એકદમ વાસ આવે છે બહુ જોરદાર. અને તંત્રને અમે કહેવા ગયા હતા તો એ લોકો કે અમને કઈ નથી, તમને જે કરવું પડે જઈને તમે કરી નાખો એવો જવાબ મળે છે. પોસ્ટ ઓફિસમાં ગયા હતા અમે, જે પોસ્ટ માસ્ટર લેડીઝ હતા કોઈ, એમને નામ પણ નહીં બતાવતા હતા અને એને કીધું તમારે જે કરવું એ કરી લો. પેલા કહેતા હતા તમે શું કામ વિડીયો પાડ્યો. મેં કીધું વિડીયો પાડો સાહેબ, કેમ ખબર પડશે કે શું હાલત છે. તમે આ પબ્લિક આવે છે, બીક લાગે છે પબ્લિક કે અમારે કઈ થઈ જાય તો એમાં શું છે. કમ્પ્લેન સાચી વાત છે ને, કઈ ખોટી વાત તો છે નહીં. એટલે મહેરબાની કરીને તંત્ર ધ્યાન આપે અને જોઈએ એક બાથરૂમ નહીં, ઓછામાં ઓછી 5, 7, 8 બાથરૂમ જોઈએ.